અમદાવાદ શહેરમાં આગામી 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પગલે આજે પોલીસ દ્વારા એક ભવ્ય રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ પોલીસ કમિશનર અને તમામ ડેપ્યુટી પોલીસ કમિશનર કક્ષાના ઉચ્ચ અધિકારીઓ જાતે મેદાન પર હાજર રહ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહી જાય તે માટે ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સમગ્ર બંદોબસ્તને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। આજરોજ યોજાયેલી આ સુરક્ષા રિહર્સલમાં 2000થી પણ વધારે પોલીસ કર્મીઓ જોડાયા હતા। ચાંદખેડા વિસ્તારમાં આવેલી હોટલ કુમકુમના રૂમમાંથી યુવક અને યુવતીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ચાંદખેડા વિસ્તારની કુમકુમ હોટલમાં આ યુવક અને યુવતી રોકાયા હતા, પરંતુ લાંબા સમય સુધી તેઓએ દરવાજો ન ખોલતા મેનેજરની હાજરીમાં રૂમનો દરવાજો ખોલવામાં આવતા રૂમમાં પંખા સાથે દોરડું બાંધેલી હાલતમાં બંનેની લાશ લટકતી જોવા મળી હતી, જેને પગલે પોલીસને જાણ કરવામાં આવતા ચાંદખેડા પોલીસ અહીં દોડી આવી હતી અને લાશને કબજે કરી હતી। આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાની આશંકાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે। વલસાડના સાંસદ ધવલ પટેલના નામે ખોટી ઈમેલ આઈડી અને બનાવટી લેટરપેડ બનાવી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર આરોપીને અમદાવાદથી ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીએ સાંસદ ધવલ પટેલની ઓળખ, હોદ્દો, સત્તાવાર લેટરપેડ અને સહીનો દુરુપયોગ કરી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેનને ભલામણ પત્ર મોકલીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાંથી આરોપી પ્રતિક ડેને ઝડપી લીધો હતો। આરોપીએ સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને પશ્ચિમ બંગાળના કેટલાક પોલીસ અધિકારીઓના નામે પણ ડુપ્લિકેટ લેટરપેડ બનાવ્યા હતા।